શિયાળો શરૂ થાય એટલે આપણે દરેકને ત્યાં રીંગણનો ઓળો કે ભરથું એકવાર તો બને જ. તો આજે આપણે લીલા મસાલાથી ભરપૂર એવો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો બનાવવાના છીએ. આ ઓળાને આજે આપણે રીંગણને શેકવાની માથાકૂટ કર્યા વગર ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું, જે સ્વાદમાં એકદમ સરસ આપણે જે રીંગણને ચૂલા પર શેકીને બનાવીએ સેમ એના જેવા ટેસ્ટ સાથે તૈયાર થશે. સમય પણ ઓછો લાગશે અને મહેનત પણ નહીં થાય. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું ભરથું બનાવવા માટે અત્યારે મેં વજનમાં 500 ગ્રામ અને એક મોટી સાઇઝનું રીંગણ લીધું છે. રીંગણનું ભરથું બનાવવા માટે આ રીતના જાડું અને મોટી સાઇઝનું રીંગણ લેવાનું, જેમાં ગર્ભનો ભાગ વધારે હોય છે. શિયાળાની સિઝન હોવાથી આ રીતના ભરતા માટેના સ્પેશિયલ રીંગણ માર્કેટમાં મળી જતા હોય છે. તો રીંગણને ધોઈને ડીટીયાનો ભાગ કાઢી મોટી સાઇઝમાં આ રીતે રફલી કટ કરી લેવાના છે. હવે રીંગણને શેકવાની ઝંઝટ વગર ફટાફટ રીંગણનું ભરથું બનાવવા માટે રીંગણના ટુકડાને આપણે એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. હવે ફક્ત અડધો કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી ફક્ત 2 વિસલ કરી લઈએ. અને હવે આપણા રીંગણ બફાય છે ત્યાં સુધી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં એક ખલમાં 6 થી 7 જેટલી લસણની કળી, 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આપણે એમાંથી ચટણી બનાવી લઈએ. તો લસણ વટાઈને કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી આપણી તૈયાર થઈ ગઈ. ત્યાં સુધીમાં 2 વિસલ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર એની મેળે જ રિલીઝ થઈ ગયું. તો ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો રીંગણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો રીંગણને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ અને રીંગણ ગરમ હોય ત્યારે જ આપણે એની છાલ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો રીંગણની છાલ સારી રીતે નીકળી ગઈ છે. હવે આપણે કાંટા ચમચીની મદદથી એને અધકચરા મેશ કરી લઈએ. રીંગણને મેશ કરવા માટે આપણે કોઈ મેશરનો ઉપયોગ નથી કરવાનો. રીંગણને ખૂબ જ ઓછા પાણીમાં બાફ્યા હોવાથી એમાં એકદમ સરસ મીઠાશ આવશે. તો શેકવાની ઝંઝટ વગર તમે આ રીતે બાફીને એકવાર જરૂરથી ભરથું બનાવજો, એકદમ સ્વાદિષ્ટ બનશે. તો રીંગણને મેં આ રીતે અધકચરા મેશ કરી લીધા છે. હવે ચમચીની મદદથી આપણે એના મોટા બીજના ભાગને અલગ કરી લઈએ. તો રીંગણના ઓળામાં મીઠાશ જળવાઈ રહે એના માટે તમારે રીંગણને બાફતી વખતે ફક્ત અડધો જ કપ પાણી ઉમેરવાનું અને ફક્ત 2 જ વિસલ વગાડવાની. રીંગણને આપણે ઓવરકુક નથી કરવાના. હવે રીંગણનું ભરથું બનાવવા માટે ગેસ ઓન કરી એક પ્રેશર કુકરમાં 1/4 કપ જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને વઘારને સારી રીતે સાંતળી લઈએ. રીંગણના ભરથામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, પણ તમારી ચોઈસ પ્રમાણે તમે તેલનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો. હવે વઘાર સારી રીતે સતળાઈ ગયો છે ત્યારે મેં 4 થી 5 લીલી ડુંગળીના સફેદ અને લીલા ભાગને આ રીતે અલગ અલગ સમારી લીધા છે. તો વઘાર સંતળાઈ જાય એટલે આપણે ડુંગળીના સફેદ ભાગને પહેલાં ઉમેરી દેવાનો છે. લીલા ભાગને આપણે પછી ઉમેરીશું. વઘાર સાથે ડુંગળીને સારી રીતે સાંતળી લઈએ. હવે ડુંગળીને સંતળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાના છે 2 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં અને 1 ઇંચ જેટલું ફાઇન ચોપ કરેલું આદું. હવે આ બંને વસ્તુને ગેસની સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લઈએ અને હવે ગેસની સ્લો ફ્લેમ પર આદુ મરચાં સંતળાય ત્યાં સુધી આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ. તો આપણે જે લસણની ચટણી તૈયાર કરી હતી એને એક બાઉલમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાનો છે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર. ભરથાનો કલર એકદમ સરસ લાલ આવે એના માટે 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે મસાલા પેસ્ટ તૈયાર કરીને ઉમેરવાથી મસાલા તમારા તેલમાં બિલકુલ બળે નહીં અને ભરથાનો કલર એકદમ સરસ આવશે. તો મસાલા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ. બીજી બાજુ આદુ મરચાં પણ એકદમ સરસ સતળાઈ ગયા છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લઈએ. તો 2 મિનિટ પછી પેસ્ટ પણ આપણી સરસ સંતળાઈ ગઈ અને તમે જોઈ શકો છો સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે. તો હવે આપણે એમાં ઉમેરવાના છે 2 ફાઇન ચોપ કરેલા ટામેટાં. હવે ટામેટાં એકદમ સારી રીતે કૂક થઈ જાય એના માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. એ વખતે કેમેરો બંધ થઈ ગયો હોવાથી વિડીયોમાં નથી આવ્યું. બરાબર મિક્સ કરી દઈએ. લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સરસ સંતળાઈ ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ. સાથે જ 1/4 કપ જેટલું આપણે એમાં લીલું લસણ ઉમેરવાનું છે. તો લીલી ડુંગળીના લીલા પાન અને લીલા લસણને સંતળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે.
એટલે આ રીતે ટામેટાં કૂક થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાના. બરાબર મિક્સ કરી અને સારી રીતે સાંતળી લઈએ. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણ આપણું એકદમ સરસ સંતળાઈ ગયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં મેશ કરેલા રીંગણ ઉમેરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે ગ્રેવી સાથે રીંગણ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. ત્યારે ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે ભરતાને કૂક થવા દઈએ. હવે 7 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર અને સુગંધ સાથે રીંગણનું કાઠિયાવાડી ભરતું આપણું સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે. તો બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ અને ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે રીંગણને શેકવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું ભરતું બનાવવું કેટલું સહેલું છે. તો હવે આ તૈયાર થયેલા સ્વાદિષ્ટ ભરતાને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરી લઈએ. તો આપણી કાઠિયાવાડી થાળી તૈયાર થઈ ગઈ. આ રીતે તમે એકવાર રીંગણનું ભરતું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.